મારું નામ સુનીના છે। હું મારા માતા પિતાની લાડલી અને પ્યારી દીકરી હતી। મારા ભાઈ અજીતભાઈ, જેઓ મારાથી 5 વર્ષ મોટા હતા, તેઓ મારા માતા પિતાનું પ્રથમ સંતાન હતા। હું ઘરમાં સૌથી નાની હતી। મારા માતા પિતા કહેતા હતા કે આ અમારી એકમાત્ર દીકરી છે। મારી કોઈ બહેન નહોતી। મારા માતા પિતાને દીકરીઓ ખૂબ ગમતી હતી, તેથી તેઓ મને સૌથી વધુ પ્રેમ કરતા હતા। મારી પાસે ભાઈ બહેનોમાં ફક્ત મારા ભાઈ હતા, જેમને હું સૌથી વધુ પ્રેમ કરતી હતી। એવું નહોતું કે તેમણે મને ક્યારેય પ્રેમ ન કર્યો હોય। મમ્મી પપ્પાની સામે તો તેઓ મને ઢગલો પ્રેમ આપતા હતા। અમારા બધાના દિલમાં એકબીજા માટે ખૂબ પ્રેમ હતો। અમારા માતા પિતા મિડલ ક્લાસ પરિવારમાંથી હતા, પણ તેમને અમારા શિક્ષણ અને ઉછેર ઉપરાંત અમારી કોઈ ઈચ્છાને નકારી નહોતી। તેમણે અમારા શિક્ષણ અને ઉછેર પર ખૂબ ભાર આપ્યો હતો અને અમને સમાજમાં પોતાના પગ પર ઊભા રહેવા માટે સક્ષમ બનાવ્યા હતા। પણ મારા અને મારા ભાઈના સ્વભાવમાં જમીન આસમાનનો તફાવત હતો। ભાઈ થોડી અલગ વિચારસરણી રાખતા હતા। તેઓ પપ્પાથી સાવ અલગ હતા। કદાચ કુટુંબના કોઈ બીજા પુરુષના સ્વભાવ પર ગયા હતા। જ્યારે મેં હાઈસ્કૂલ પૂરી કરી ત્યારે તેમણે પપ્પા પર દબાણ કરવાનું શરૂ કર્યું કે હવે સુનીનાને ઘરે બેસાડો અને તેને ઘરના કામકાજ શીખવો। એકને એક દિવસે તેને સાસરે જવું છે। ભણવું લખવું તેના કામ નહીં આવે, ઘરદારી જ કામ આવશે। લગ્ન થઈને બીજા ઘરે જશે તો અમારી નાક તો નહીં કપાય। પણ મારા પપ્પા મારું ભણવું છોડવાના વિરુદ્ધ હતા। તેઓ ઈચ્છતા હતા કે તેમની દીકરી ખૂબ ભણે। તેઓ મને ડૉક્ટર બનાવવા માગતા હતા, જેના માટે મારે આગળ ભણવું ખૂબ જરૂરી હતું। તેમણે ભાઈને ખીજાઈને ચૂપ કરાવ્યા અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ મારી દીકરી છે, તેના ભવિષ્ય નિર્ણય પણ હું જ કરીશ અને તે ભણાવવાનું ચાલુ રાખશે। આ રીતે મેં મારું ભણતર આગળ ચાલુ રાખ્યું અને ઇન્ટર પૂરું કર્યું। ઇન્ટરમાં મેં ટોપ કર્યું, જેના કારણે મને સ્કોલરશિપની ઓફર પણ મળી। સ્કોલરશિપમાં એ પણ હતું કે હું વિદેશની કોઈ મોટી યુનિવર્સિટીમાં જઈને મારું શિક્ષણ પૂરી કરી શકું। મારી ખૂબ ઈચ્છા હતી કે હું આવું જ કરું, પણ તે સમયે પપ્પા બીમાર પડી ગયા અને ભાઈએ મારી એક વાત પણ ન સાંભળી। તેમણે મને ક્યાંય જવા દીધી નહીં, ઉલટું મને શર્મિંદા કરી દીધી। કહેવા લાગ્યા, તને શરમ નથી આવતી? આપણા પિતા બીમાર પડેલા છે અને તને ફક્ત પોતાના ભણવાની ચિંતા છે। તું પપ્પા વિશે વિચાર અને તેમની સેવા કર। ઘરમાં મમ્મી એકલા હોય છે, તેમને ઘરના કામ પણ હોય છે અને પપ્પાની સેવા પણ કરવી પડે છે। તું જાણે છે કે મમ્મી કેટલા થાકી જાય છે। તું તેમની દીકરી છો, તારે ઘરમાં રહીને મમ્મીનો સાથ આપવો જોઈએ। અમારા પિતાએ અમને આટલી સારી જિંદગી આપી છે, શું આપણે કોઈ હક નથી બનતો કે આપણે તેમની સેવા કરીએ? ભાઈની વાતો સાંભળીને હું ચૂપ થઈ ગઈ। એક રીતે ભાઈની વાતો બિલકુલ સાચી હતી, તેથી મેં પપ્પાની સેવામાં દિવસ રાત એક કરી દીધા। પપ્પાની તબિયત જેવી થોડી સુધરી, તેમણે મને ફરીથી શિક્ષણ સાથે જોડાવા માટે કહ્યું અને આ વાત પર ભાર આપ્યો। પણ ભાઈ હજી પણ મારા ભણવાના વિરુદ્ધ હતા। તેમ છતાં મેં યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું। મને યુનિવર્સિટી જતાં હજી થોડા દિવસ થયા હતા કે પપ્પાની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ। આ વખતે તો તેઓ સંપૂર્ણ રીતે પથારીવશ થઈ ગયા। તે દિવસોમાં યુનિવર્સિટીમાં એક છોકરાએ મને પ્રપોઝ કરી દીધું। પપ્પાની તબિયત ખરાબ હતી, પણ હું તેમ છતાં યુનિવર્સિટી જતી હતી। આ વાત ભાઈને સારી નહોતી લાગતી, પણ તેમની નજરઅંદાજગીનો સામનો કરીને હું યુનિવર્સિટી જતી હતી અને ઘરમાં પણ બધું સંભાળતી હતી। આ દરમિયાન જ્યારે યુનિવર્સિટીમાં શેખર નામના છોકરાએ મને પ્રપોઝ કર્યું તો હું થોડી ગભરાઈ ગઈ। હું તેને વધુ ભાવ નહોતી આપતી, કારણ કે હું મારા ભણતર પર ધ્યાન આપવા માંગતી હતી। હું જાણતી હતી કે હું કેટલી મુશ્કેલીઓનો સામનો કરીને ભણતી હતી, પણ શેખરનું કહેવું હતું કે હું તારી સાથે ટાઈમપાસ નહીં કરું। હું તારા ઘરે મારા માતા પિતા સાથે તારો હાથ માંગવા આવવા માગું છું। પહેલાં તો મેં તેને નજરઅંદાજ કર્યો, પણ જ્યારે તેની જીદ વધી ગઈ તો મેં તે રાત્રે પપ્પાનો હાથ પકડીને ફક્ત એટલું જ કહ્યું, પપ્પા, યુનિવર્સિટીમાં એક છોકરો છે જે સંબંધની વાત માટે પોતાને માતા પિતા સાથે અહીં આવવા માગે છે। હું તેને ઓળખતી પણ નથી। મને એ પણ ખબર નથી કે તે યુનિવર્સિટીમાં છે કે નહીં। મને યુનિવર્સિટીને ભણતા 3 મહિના થઈ ગયા, પણ મેં ફક્ત મારા ભણતર પર જ ધ્યાન આપ્યું હતું। તમે મને ખોટી ન સમજો, મારો તેની સાથે કોઈ સંબંધ નથી। તે જ મારી પાછળ પડ્યો છે અને કહે છે કે તે મને ઇજ્જતથી અપનાવવા માગે છે। હું તમને વિનંતી કરું છું કે જો તે મારા હિતમાં હોય તો તે જ તમે તેને સ્વીકારો
અને જો તમને તે યોગ્ય ન લાગે તો મારી તરફથી તમારા પર કોઈ દબાણ નથી. આ વાત ભાઈએ પણ સાંભળી લીધી અને તે દિવસે તેમણે પહેલીવાર મારા પર હાથ ઉઠાવ્યો. ભાઈએ મને ખૂબ ઠપકો આપ્યો. તેમનું કહેવું હતું, હું તો એટલે જ મનાઈ કરતો હતો કે તેને યુનિવર્સિટીમાં ન મોકલવી, હાઈસ્કૂલ જ પૂરતું હતું, પણ તમારા બધાની જીદે તેને બગાડી નાખી. મમ્મી પપ્પા ચૂપચાપ તેમની વાત સાંભળતા રહ્યા. જ્યારે મને ખૂબ રડવું આવી રહ્યું હતું ત્યારે મમ્મીએ ભાઈને સમજાવ્યા કે બેટા, જ્યારે તેણે કહી દીધું કે તેને તે છોકરા સાથે કોઈ સંબંધ નથી તો તે બિનજરૂરી તેના પર હાથ ઉઠાવ્યો. ભાઈ શર્મિંદા તો થયા, પણ આ ઘટનાને મને સંપૂર્ણ રીતે સાબિત કરી દીધું કે જો પપ્પાને કંઈ થઈ ગયું તો હું નિરાધાર અને બેસહારા થઈ જઈશ. ભાઈ મને ક્યારેય તે ઇજ્જત અને પ્રેમ નહીં આપે જે મારા માતા પિતાએ મને આપ્યો હતો. ખબર નહીં, બાળપણમાં ભાઈ મને ખૂબ પ્રેમ કરતા હતા, પણ યુવાનીમાં આવીને તેમને મારું દરેક પગલું ખોટું લાગતું હતું. આ ડરે મારી અંદરની લાગણીઓને તોડી નાખી હતી અને હું ખૂબ પરેશાન થઈ ગઈ હતી. તે જ રાત્રે મેં પપ્પાને કહ્યું, પપ્પા, જો તમને આ સંબંધ યોગ્ય લાગે તો મારા લગ્ન કરી દો. આટલું કહીને હું પપ્પાની સામે ધ્રુસકે રડી પડી. મેં કહ્યું, પપ્પા, જો તમને કંઈ થઈ ગયું તો મને પાકી ખબર છે કે ભાઈ મારું જીવન દુષ્કર કરી નાખશે અને ભાભી પણ મને ત્રાસ આપશે. ખબર નહીં તેઓ મારી સાથે આટલા ઉદાસીન કેમ રહે છે. મેં તો ક્યારેય કોઈ ભૂલ નથી કરી. હું હંમેશા તેમની ઈચ્છા મુજબ ચાલવાનો પ્રયત્ન કરું છું. પપ્પા ખૂબ ઉદાસ થઈ ગયા. મમ્મીની આંખોમાં પણ આંસુ હતા. પપ્પાએ મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, તું ચિંતા ન કર, તારી સાથે કંઈ ખોટું નહીં થાય. પણ પપ્પાનો અંદાજો ખોટો હતો. તે રાત્રે પપ્પાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને પછી તે જ થયું જેનો મને ડર હતો. 2 દિવસ સુધી પપ્પા હોસ્પિટલમાં રહ્યા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું. મમ્મી ધ્રુસકે રડી રહ્યા હતા. તેમનો સુહાગ ઉજળી ગયો હતો અને તેઓ પણ બીમાર થઈ ગયા હતા. પપ્પાએ જતા ભાઈને સ્પષ્ટ સલાહ આપી હતી કે મારી દીકરીની આંખોમાં ક્યારેય આંસુ ન આવવા જોઈએ અને મને મારી દીકરી જાનથી વધુ પ્યારી છે. પપ્પાને મારી ખૂબ ચિંતા હતી, પણ તેઓ પોતાના જીવનસાથીની લડાઈ જીતી શક્યા નહીં. મેં રડીને ભગવાનને પપ્પાની લાંબી ઉંમર માટે પ્રાર્થનાઓ કરી હતી, પણ મારી પ્રાર્થના સ્વીકારાઈ નહીં. તે જ દિવસે મને સારી રીતે સમજાઈ ગયું કે માથા પરથી છત ખસી જવી એટલે શું અને ધોમધકતા તડકામાં ઝળસાવું એટલે શું. જ્યારે ઘટાદાર વૃક્ષ એટલે કે મારા પિતા આ દુનિયામાંથી છોડીને ચાલ્યા ગયા ત્યારે અમારા માથા પરથી છાંયો ખસી ગયો. મમ્મી પણ સંપૂર્ણ નબળા પડી ગયા હતા. પપ્પાના જવાથી તેઓ બીમાર રહેવા લાગ્યા હતા. ભાઈ ખબર નહીં કોના પર ગયા હતા. તેમણે તો મમ્મીનું ધ્યાન રાખવાનું પણ છોડી દીધું હતું. તેમનો બદલાતો વ્યવહાર જોઈને હું ખૂબ ડરી જતી હતી. તેમણે બીજી કંપનીમાં નવી નોકરી મળી હતી. તેઓ મહેનતુ હતા, તેથી તેમનો પગાર પણ સારો હતો. 2 મહિનામાં જ તેમણે મમ્મીને કહ્યું કે તેમણે ઓફિસમાં કામ કરતી એક છોકરીને પસંદ કરી લીધી છે અને તેની સાથે લગ્ન કરવા માગે છે. ભાઈને મારા લગ્નની કોઈ ચિંતા નહોતી. પપ્પાના મૃત્યુ પછી શેખરે ઘણી વખત મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે મારા ઘરે સંબંધ મોકલાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ હવે મેં તેને સંપૂર્ણ નજરઅંદાજ કરી દીધો હતો. મારી પહેલી ચિંતા મમ્મીની હતી. હું તેમની સાથે રહેવા માંગતી હતી, પણ ભાઈ ફક્ત પોતાના વિશે જ વિચારતા હતા. મમ્મી તેમની સાથે કોઈ વાત નહોતા કરતા અને ભાઈ પણ મમ્મીની વાત નહોતા માનતા. તેમણે ફક્ત મમ્મીને જાણ કરવી જ યોગ્ય સમજી હતી. મમ્મીએ માથું નમાવી દીધું હતું, પણ તેમને ભાઈને એક વાત કહી હતી, પહેલાં તારી બહેનના લગ્ન કરી દે, પછી પોતાના લગ્ન વિશે વિચાર. ભાઈએ આ વાતને ખૂબ ગંભીરતાથી લીધી અને મને કહ્યું, તે છોકરાને કહે જે તને પસંદ કરે છે તે સંબંધ મોકલે, જેથી હું તમારા બંનેની આ વાત પૂરી કરી દઉં. મેં યુનિવર્સિટી જવાનું ઘણા દિવસો પહેલાં જ છોડી દીધું હતું. મારું ભણતર અધૂરું રહી ગયું હતું અને હવે હું યુનિવર્સિટી જવા પણ નહોતી માંગતી, કારણ કે ભાઈની ઈચ્છા નહોતી. મારો શેખર સાથે કોઈ સંપર્ક નહોતો. આ વાતને પણ ઘણો સમય થઈ ગયો હતો. પપ્પાના મૃત્યુ પછી હું જાણે આખી દુનિયા છોડી બેઠી હતી. મને હોશ જ નહોતો. હું શેખર સાથે વાત કરું કે તેની સાથે મળું એવું થયું નહોતું. જ્યારે શેખરે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મેં તેને નજરઅંદાજ કર્યો, પણ હવે ઘણો સમય વીતી ગયો હતો. મેં ભાઈને કહી દીધું કે મારો શેખર સાથે કોઈ સંપર્ક નથી. ત્યારે તેમણે પહેલીવાર પપ્પાની ગેરહાજરીમાં મને જોરદાર થપ્પડ મારી અને કહ્યું, તારા પ્રેમીને સીધું અને સ્પષ્ટ કહે કે તે આવીને લગ્ન કરીને તને અહીંથી લઈ જાય. વધુ નાટક કરવાની જરૂર નથી.
કારણ કે તારા પછી મારા લગ્નનો નંબર પણ આવે છે અને જો તું આવા નાટક કરતી રહીશ તો મારા લગ્ન ક્યારેય નહીં થાય. હું આશ્ચર્યથી ભાઈને જોતી રહી. ભાઈને મારી વાત પર વિશ્વાસ નહોતો થતો. ભાઈ તો રખેવાળ હોય છે પણ મારો ભાઈ મારા વિશ્વાસ જ નહોતો કરતો. તેઓ લગ્ન પહેલાં જ મારી સાથે આવો વ્યવહાર કરી રહ્યા હતા તો પછી શું થશે? મેં તેમને માફી માગી અને કહ્યું, ભાઈ હું સાચું કહું છું, મારો તેની સાથે કોઈ સંપર્ક નથી. ત્યારે તેમણે બધું પોતાની જવાબદારી પર લઈ લીધું અને કહેવા લાગ્યા, પહેલો સંબંધ જે તારા માટે આવશે, જો મને યોગ્ય લાગશે તો હું જ તારા લગ્ન ત્યાં કરાવી દઈશ. મેં માથું નમાવી દીધું કારણ કે હું આ ઘરમાં રહેવા પણ નહોતી માંગતી. ભાઈ એટલા નિર્દય કેવી રીતે થઈ શકે? આટલા સ્વાર્થી અને મતલબી કેવી રીતે થઈ શકે? મારા દિલમાં આ એક જ વાત ઉદ્ભવી રહી હતી અને પછી મારી હિંમત પણ તૂટી ગઈ કારણ કે તેઓ ખરેખર બદલાઈ ગયા હતા. જો મમ્મી તેમને કંઈ કહેતા તો તેઓ ઉલટું તેમને ધમકી આપતા કે તેઓ ઘરનો ખર્ચ નહીં આપે. પપ્પાએ એક દુકાન છોડી હતી જેનું ભાડું મમ્મીના હાથમાં આવતું હતું પણ તે એટલું નહોતું કે મમ્મી ઘરના બીજા ખર્ચ સંભાળી શકે. મેં મમ્મીને ખૂબ પરેશાન થતા જોયા. આ રીતે એક મહિનામાં ભાઈએ શેખરને શોધીને સંબંધ લાવવા કહ્યું. મેં મારી એકમાત્ર મિત્ર દ્વારા શેખરને સંદેશો મોકલ્યો કે તે મારા ઘરે સંબંધ લઈને આવે અને તે આવી પણ ગયો. તે મને પહેલેથી જ પસંદ કરતો હતો. યુનિવર્સિટી છૂટી ગઈ હતી તેથી મારો તેની સાથે કોઈ સંબંધ નહોતો. મને આ રીતે જોઈને તે ખૂબ ખુશ થયો. તેની આદતો અને વ્યવહાર ખૂબ સારો હતો એ મને લગ્ન પછી ખબર પડી. પણ જ્યાં બધું સારું હોય ત્યાં કોઈને કોઈ ખામી તો નીકળી જ આવે છે. તે ગુસ્સામાં ખૂબ તીવ્ર હતો અને તેનો ગુસ્સો ભડકાવવામાં સૌથી મોટો હાથ તેની માતાનો હતો. શેખર તેના ઘરનો એકમાત્ર દીકરો હતો તેથી તેની માતાને એ વાત પસંદ નહોતી આવી કે તેણે યુનિવર્સિટીની એક છોકરી એટલે કે મારી સાથે લગ્ન કર્યા. તેઓ શેખરના લગ્ન બીજે ક્યાંક કરાવવા માંગતા હતા પણ શેખરે તેમની વાત ન માનીને મારી સાથે લગ્ન કરીને સાબિત કરી દીધું કે પ્રેમ જીતે છે. આ જ વાત મારી સાસુને કાંટાની જેમ ખૂંચતી રહી. હું વિદાય થઈને આ ઘરમાં તો આવી ગઈ પણ અહીં પણ હું સંપૂર્ણ ખુશ નહોતી. મારી સાસુએ દરેક રીતે અને દરેક જગ્યાએ એ વાતની ખાતરી કરાવી કે અમે બંને અલગ થઈ જઈએ અને ખરેખર એવું જ થયું. લગ્નના ફક્ત 3 મહિના સુધી હું ખૂબ ખુશ હતી અને આ 3 મહિનામાં મેં મારું આખું જીવન જીવી લીધું હતું કારણ કે શેખરે મને દરેક રીતે સુખ આપ્યું હતું. તે ખૂબ સારો માણસ હતો પણ તેનો ગુસ્સો તેને ખાઈ ગયો. તેના ગુસ્સાએ અમારું જીવન બરબાદ કરી દીધું. મને આશ્ચર્ય એ વાતનું હતું કે લગ્નના શરૂઆતના 3 મહિનામાં તેમણે મારા પર ક્યારેય ગુસ્સો નહોતો કર્યો પણ એક દિવસ જ્યારે મારી સાસુએ પોતાની પહેલી ચાલ ચાલી, તેમણે મારા પતિના કાન ભર્યા જેથી તે મારાથી દૂર રહે. તેમણે પોતાના દીકરાને કોઈ વાત કહી ત્યારથી જ મારા પતિ મને જોતા જ ચીડાઈ જતા હતા. ત્યાર પછી મારપીટ, ગાળાગાળી, બદતમીઝીનો સિલસિલો શરૂ થયો. મેં તેમને જાતે ડિવોર્સ માટે કહી દીધું એ જાણીને પણ કે પિયરમાં મારી કોઈ સપોર્ટ નહીં હોય. પણ મેં મમ્મીના કારણે આ પગલું ભર્યું. જ્યારે હું તેમને મળવા જતી તો મારા ચહેરા પરના નીલના નિશાન જોઈને તેઓ સમજી જતા હતા કે શેખર મારા પર અત્યાચાર કર્યો છે. હું તેમની સામે રડી પડતી અને કહેતી કે શેખર એવા માણસ નથી પણ ખબર નહીં કેમ જ્યારથી તેમની પોતાની માતાએ તેમના કાન ભર્યા ત્યારથી તેઓ આવું કરે. તેઓ 2-3 દિવસ મારી સાથે બિલકુલ ઠીક વ્યવહાર કરતા. આ વાત મારી સાસુને બરદાસ્ત ન થઈ. બીજા દિવસે તેણે ફરીથી પોતાના દીકરાના ગળામાં પહેરાવી દીધું હતું કંઈક. તે દિવસે અમારો ખૂબ ઝઘડો થયો અને આ ઝઘડામાં તેમણે મારા પર ઘણા અત્યાચાર કર્યા હતા. હાથ ઉગામ્યો હતો, માર્યો પણ હતો. હું જે મારા પપ્પાથી લાડલી અને ભણેલી ગણેલી દીકરી હતી એક સુંદર દિલના માણસના હાથે લાચાર થઈ ગઈ હતી જે પોતે પણ કસૂરવાર ન હતો પરંતુ તેના પોતાના કસૂરવાર હતા જેઓ તેને ખુશ જોવા માગતા નહોતા. તેમણે ન જાણે એવું શું કહ્યું હતું કે અમે બંને પતિ પત્નીના તે છેલ્લો દિવસ હતો અને પછી અમે બંને હંમેશ માટે એકબીજાથી અલગ થઈ ગયા હતા. મારા પતિએ ગુસ્સામાં મને ડિવોર્સ આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી અને જ્યારે હું ઘરેથી નીકળી ગઈ ત્યારે તેમણે મારા પિયર પહોંચતા જ ખૂબ જલ્દી ડિવોર્સના કાગળો ત્યાં પહોંચાડી દીધા હતા. મેં છેલ્લી વાર રડતી આંખોથી તેમની તરફ જોયું અને તેમને ફક્ત એટલું જ કહ્યું હતું કે શેખર, તમારું જીવન બચાવી લો. હું તમને છોડીને જાઉં છું. તમને તમારું જીવન ખુશ રહે પરંતુ તમારા જીવનની રક્ષા કરો. તમે ખતરામાં છો. આ કહીને હું રડતી રડતી ફરીથી મારા પિયરના દરવાજે પહોંચી ગઈ હતી.
મારા ભાઈના લગ્નને 1 મહિનો થઈ ગયો હતો. મને ઘરેથી વિદાય કર્યા પછી તેમણે 15 દિવસ પણ રાહ નહોતી જોઈ અને પોતાના લગ્નના કાર્યક્રમો શરૂ કરી દીધા હતા. મને ખુશી હતી કે તે મારા ભાઈ હતા. હું તેમને કેવી રીતે ખુશ ન જોઈ શકું. હું તો તેમના માટે ખૂબ ખુશ રહેતી હતી, પરંતુ કદાચ તેમને મારું ફરીથી આવવું અને છૂટાછેડા લીધેલી કહેવાવું પસંદ નહોતું આવ્યું. તેમાં મારી શું ભૂલ હતી? આ તો મારું નસીબ હતું જેણે મને આ દિવસ બતાવ્યો હતો. મમ્મી મારા કારણે વધુ બીમાર રહેવા લાગ્યા. ભાઈ હવે મારી સાથે વારંવાર ઝઘડવા લાગ્યા હતા. ભાભી તો કંઈ નહોતા બોલતા, પરંતુ તેઓ ફક્ત ભાઈને ચાવી ભરી દેતા હતા. તેઓ બોલ્યા કરતા હતા અને હું ચૂપચાપ તેમની વાતો સાંભળતી રહેતી. તેમને જવાબ આપવો પણ મને યોગ્ય નહોતું લાગતું, કારણ કે ભાઈને હંમેશા પોતાની વાત જ સાચી લાગતી હતી. ભાભીને મારા જવાથી મફતની નોકરાણી મળી ગઈ હતી. તેમણે ઘરના બધા કામ મારા હવાલે કરી દીધા હતા. હું ખાવાનું સારું નહોતું બનાવી શકતી, કારણ કે મને ક્યારેય ટેવ જ નહોતી. તેથી ઘરના બધા કામોમાં તેમની મદદ કરાવતી હતી. ભાભી પણ ખાવાનું સારું નહોતા બનાવતા, પરંતુ મારા ખાવાના કરતાં થોડું સારું બનાવી લેતા હતા. બાકી ઘરના બધા કામ હું જ કરતી હતી. ખાવાનું ફક્ત તેઓ બનાવીને પોતાના પતિને એ સાબિત કરી દેતા હતા કે તેમણે ઘરને સંભાળી રાખ્યું છે. હું તો પણ ચૂપ રહેતી હતી, કારણ કે મારે કોઈને કંઈ સાબિત કરવું નહોતું. મારે ફક્ત મમ્મીનું ધ્યાન રાખવાનું હતું. ભાઈએ તો ઘરની દરેક વસ્તુથી જાણે હાથ ધોઈ નાખ્યા હતા. મમ્મીની બીમારી, તેમની દવાઓ, આ બધું મમ્મી પોતાની બચતના પૈસાથી કરતા હતા. પપ્પાએ મારા નામે જે ખાતું ખોલાવ્યું હતું તેના પૈસાથી આ બધું થતું હતું. મમ્મીએ ચૂપકેથી તે દુકાન પણ મારા નામે કરવા માંગતી હતી, પરંતુ ભાઈએ તેમની પાસેથી આ અધિકાર પણ છીનવી લીધો હતો. તેઓ એ જ ઈચ્છતા હતા કે જલ્દીથી મારા બીજા લગ્ન થઈ જાય, અને તેમણે મમ્મીના મનમાં એ વાત નાખી દીધી હતી કે જો આના બીજા લગ્ન થશે તો તેનો બીજો પતિ આ દુકાન પણ છીનવી લેશે. મમ્મી તે દિવસે પહેલીવાર ભાઈથી સખત નારાજ થયા અને તેમણે કહ્યું હતું કે મારો સાપ ન લો, નહીં તો ક્યાંયના નહીં રહો. પરંતુ ભાઈએ તે સમયે મમ્મી સાથે પણ ખૂબ ઝઘડો કર્યો હતો કે તમે આના માટે, જેણે છૂટાછેડા લઈને તમારા ઘરે ફરીથી મુસીબત બનીને આવીને બેઠી છે, તે મારી સાથે ઝઘડો કરો છો. મમ્મી તેમની વાતો પર રડી પડ્યા હતા અને તે દિવસે તેમની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. મેં ભાઈની સામે હાથ જોડી દીધા હતા કે તેઓ આ ઘરમાં એકલો સહારો બચ્યા છે. પપ્પા તો ચાલ્યા ગયા છે. હવે લે દેકર અમારા મમ્મી જ અમારું બધું છે. ભગવાન માટે તેમની સાથે ન ઝઘડો. પરંતુ ભાઈ ઉલટું મારી સાથે ઝઘડવા લાગતા હતા અને તેમણે મારી સાથે વાતચીત જ બંધ કરી દીધી હતી. ભાભી શાંતિથી આ બધું જોઈને હસતી રહેતી હતી અને મને બધું સમજાઈ જતું હતું કે ભાઈના વર્તન પાછળ કોનો હાથ છે. દિવસો આવી રીતે પસાર થવા લાગ્યા હતા. મમ્મી ઘણા નબળા પડી ગયા હતા અને એક રાતે તેઓ સૂઈ ગયા પછી ફરી ઉઠી ન શક્યા. તે દિવસે મને ખરેખર સમજાયું હતું કે જીવતી લાશનો દાહ સંસ્કાર કરવો એટલે શું અને જીવતી લાશ બની જવું એટલે શું. હું એક જીવતી લાશ બની ગઈ હતી. હું હંમેશા તેમની યાદોમાં રડતી રહેતી હતી. મને મારા મમ્મી પપ્પા ખૂબ યાદ આવતા હતા. ભાઈ ભાભી હવે મારાથી કંટાળી ગયા હતા. ભાઈ કહેતા હતા કે જલ્દી તારા માટે કોઈ બીજો સંબંધ જોઈને તારા લગ્ન કરાવી દઈશું. તારું આ રડવું ધોવું અમારાથી સહન નથી થતું. અહીંની વાત આગળ લઈ જાવ તો સમય એટલો આગળ વધી ગયો હતો કે મારા ડિવોર્સને પૂરા 2 વર્ષ થઈ ગયા હતા. ક્યારે મને શેખરની ખૂબ યાદ આવતી હતી અને લગ્નના તે 3 મહિના જેમાં તેમણે મને ખૂબ ખુશ રાખી હતી તે પણ ખૂબ યાદ આવતા હતા. અને તે પછી મારા દિલમાંથી મારી સાસુ માટે ખૂબ હાઈઓ નીકળતી હતી, જેમણે મારું ઘર બનવા ન દીધું હતું. મમ્મીના મૃત્યુ પછી તો હું બિલકુલ એકલી પડી ગઈ હતી અને તે પછી ભાભીનું અસલી રૂપ સ્પષ્ટપણે મારી સામે આવી ગયું હતું. કદાચ મમ્મીની હાજરીના કારણે તેઓ ચૂપ રહેતા હતા. મમ્મીના જવા પછી મારામાં એટલી હિંમત પણ નહોતી કે હું ઘરનું કામ કરું. એક દિવસ હું સવારે મોડી સૂઈ ગઈ હતી ત્યારે કોઈએ ઓરડાનો દરવાજો જોરથી ખખડાવ્યો હતો. હું ગભરાઈને ઉઠીને બહાર ગઈ તો ખબર પડી કે ભાભી હતા અને તેઓ કહી રહ્યા હતા કે ઉઠીને કામ કર. આખો દિવસ હું સૂઈ જ રહીશ? તું છૂટાછેડા લીધેલી છે અને અમે તને અમારા ઘરમાં જગ્યા આપી છે. આ ખૂબ મોટી વાત છે. ભાભીની વાત સાંભળીને હું રડી પડી હતી અને તેમણે મારા આંસુ જોઈને જોરથી હસવાનું શરૂ કર્યું હતું. તેઓ કહેવા લાગ્યા, રડવાથી કંઈ નહીં થાય મેડમ, જઈને ઘરનું કામ કર. તારી માં મરી ગઈ છે ને હવે કેટલા દિવસ સુધી આંસુ વહાવતી રહીશ? તેમના આ બધા શબ્દો
મારા દિલમાં ઉતરી ગયા હતા. મેં ચૂપચાપ ઘરના કામોમાં રસ લેવાનું શરૂ કર્યું હતું, કારણ કે મારા માનસિક શાંતિ માટે આ ખૂબ જરૂરી હતું. શેખર પછી જે સંબંધ તૂટ્યો હતો ત્યારથી હું સંભાળી નહોતી શકી અને તેના પર મમ્મીના મૃત્યુએ મને બિલકુલ તોડી નાખી હતી. ભાઈ એકવાર પણ મને દિલાસો આપવા નહોતા આવ્યા. મને તેમની પાસેથી દરેક આશા ખતમ થઈ ગઈ હતી. મને સમજાઈ ગયું હતું કે કોઈનું સગું નથી હોતું જ્યાં સુધી માણસને પૈસાનો મતલબ ન હોય. એક દિવસ ભાઈ મારા ઓરડામાં આવ્યા હતા અને મને એકલી એવી રીતે પલંગ પર બેસીને ભાત અને રોટલી ખાતી જોઈને મારી સાથે કહેવા લાગ્યા, તું અમારી સાથે ખાવાનું ખાઈને, એકલી બેસીને ખાવાનું શું ખાય છે? તેમની આ વાત પર હું અટકી ગઈ. પછી 2-3 દિવસ પછી જ મને ખબર પડી કે તેમને મારી પાસેથી પૈસાની જરૂર હતી. તેમને ખબર હતી કે પપ્પાએ મારા નામે એક ખાતું ખોલીને રાખ્યું હતું અને તેમાં પોતાની બધી બચત મારા નામે રાખી હતી. હવે તેમાં મુશ્કેલથી ફક્ત 4 લાખ રૂપિયા હતા, જે મેં મારા માટે બચાવીને રાખ્યા હતા. તેમણે મારી સામે પોતાના ધંધાનો રંગતો રડવાનું શરૂ કર્યું હતું, કારણ કે ભાઈએ હવે નોકરી છોડીને ઘણા સમય પહેલાં પોતાનો ધંધો શરૂ કર્યો હતો અને તેમાં જલ્દી તેમનું નુકસાન જોઈને મને દયા આવી હતી. તેથી મેં તેમને મદદ કરી હતી અને મારા ખાતામાંથી 1 લાખ રૂપિયા કાઢીને તેમના હવાલે કરી દીધા હતા. આ જાણીને તેમણે મારા પર ફરીથી દબાણ કરવાનું શરૂ કર્યું હતું કે તારા ખાતાની બધી વિગતો અમને જણાવી દે. હું ઈચ્છતી હોવા છતાં આવું નહોતી કરી શકતી. મેં ક્યારેય કાચી ગોળીઓ નહોતી રમી, તેથી મેં વાતોમાં જ ભાઈને ના પાડી દીધી હતી અને ત્યારથી તેઓ મારા જાનના દુશ્મન બની ગયા હતા. ભાભી તેમનાથી 10 પગલાં આગળ હતા. તેમનું કહેવું હતું કે 2 વખતનું ખાવાનું અમારે ઘરે બેસીને ખાય છે અને અમને કોઈ વસ્તુની વિગત પણ નથી જણાવતી. ધીમે ધીમે તેમણે મારા પર અત્યાચાર શરૂ કરી દીધા હતા. ધીમે ધીમે તેમણે આ ઘરમાં મારું ખાવાનું પણ બંધ કરી દીધું હતું. ક્યારેક મારા માટે વધેલા ભાત રાખવામાં આવતા હતા તો ક્યારેક 2 દિવસની જૂની બચેલી રોટલી આપીને કહેવામાં આવતું હતું કે પાણીમાં ભીંજવીને ખાઈ લે, આ સૂકી છે ખાઈ લે, તને તો કોઈ સ્વાદની જરૂર નથી, બસ એમ જ અમારા પર બોજ બનીને રહે છે. આ સમયે મને ખૂબ રડવું આવ્યું હતું, કારણ કે હું શરૂઆતથી જ સારું, સ્વાદિષ્ટ, તાજું અને પેટ ભરીને ખાવાનું ખાતી હતી. મારી મમ્મીએ હંમેશા મારા માટે સારા વ્યંજનો અને મારી મનપસંદનું ખાવાનું બનાવ્યું હતું. સવારનો નાસ્તો પણ હું પેટ ભરીને કરતી હતી, પરંતુ હવે પેટ ભરવું તો દૂર, મારી નબળાઈ દૂર કરવા માટે વાસી ભાત અને વાસી રોટલી જ ખાવી પડતી હતી. ભાઈ આ વાત ખૂબ સારી રીતે જાણતા હતા કે મારા ખોરાક ઘણી છે અને સારું ખાવાનું મારી નબળાઈ હતી. તેથી જ ભાઈ ભાભી મારી દુખતી નસ પર હાથ મૂકીને જાણે મારું ગળું દબાવી દીધું હતું. તે દિવસે મેં ભાત બનાવ્યા હતા અને તે પછી 2 દિવસ સુધી ઘરમાં ભાત નહોતા રાંધવામાં આવ્યા. ભાભીએ મને ભાત આપવું યોગ્ય નહોતું ગણ્યું અને તેને ફ્રીજમાં મૂકી દીધા હતા. હું તેને ઝંખતી આંખે દેખતી હતી, પરંતુ તે ભાત મારા નસીબમાં નહોતા, જે મેં જાતે જ બનાવ્યા હતા. મસાલાવાળા ભાત મને ખૂબ ગમતા હતા, પરંતુ ભાભીએ તે મારી પાસેથી છીનવીને ફ્રીજમાં બંધ કરી દીધા હતા અને કદાચ તેમણે પોતે પણ ખાવાનું ભૂલી ગયા હતા અથવા કદાચ તેમણે બહારથી ખાવાનું મગાવીને ખાઈ લીધું હતું. તેથી તેના મગજમાંથી તે નીકળી ગયું હતું, પરંતુ મારા મગજમાંથી નહોતું નીકળ્યું. 2 દિવસ સુધી મારે સૂકી રોટલી ખાવી પડી હતી અને હું આ બાબતે પણ ઉપરવાળાની આભારી હતી. પરંતુ દિલમાં મારી ભૂખ હદથી વધી ગઈ હતી. ભૂખના કારણે મારા શરીરમાં નબળાઈ પણ આવવા લાગી હતી અને મારી આંખોમાંથી આંસુઓ સિવાય બીજું કંઈ નીકળતું નહોતું. ભાઈએ તો પોતાની આંખો સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. તેમણે જાણે પોતાની બહેન સાથે કોઈ મતલબ જ નહોતો અથવા બહેનની હાજરી તેમને ઘરમાં દેખાતી જ નહોતી. મારી પાસેથી 1 લાખ રૂપિયા ઉધાર લઈને પણ તેમણે મારી તરફથી આંખો ફેરવી લીધી હતી અને ત્યારે મને અંદાજો આવ્યો હતો કે મારું દિલ તો હંમેશા તેમના માટે નરમ રહ્યું છે, પરંતુ તેમણે મારા મામલે પોતાનું દિલ પથ્થર બનાવી દીધું છે. એ રાતે મને ખૂબ તીવ્ર ભૂખ લાગી હતી. ભાભીએ ખાવાનું બનાવ્યું નહોતું. મારી આંખોમાં આંસુ જોઈને તેમણે ફ્રીજમાંથી તે જૂના ભાત કાઢીને મારા હવાલે કરી દીધા હતા. જેવા તેને ગરમ કર્યા તો તેમાંથી વિચિત્ર દુર્ગંધ આવવા લાગી. મને અંદાજો આવી ગયો હતો કે ફ્રીજ ક્યારનું ખરાબ થઈ ગયું હતું અને આ ભાતને પણ બગાડી દીધા હતા. ભાભીએ આ જ કારણે આ ભાત મને આપી દીધા હતા, કારણ કે તેમને ફ્રીજ સાફ કરવું હતું. તેમને સૌથી સરળ શિકાર હું લાગી હતી. ખાવાનું ફેંકવા કરતાં તેમને એવું લાગ્યું કે હું આ દુર્ગંધવાળું ખાવાનું મારા પેટમાં ઉતારી લઉં.
મેં તરત જ ચૂલો બંધ કર્યો અને ભાભી તરફ વળીને કહ્યું, ભાભી, આ ખાવાનું તો સડી ગયું છે. આમાંથી ખૂબ તીવ્ર દુર્ગંધ આવે છે. ભાભીએ ગુસ્સામાં મારી તરફ જોઈને કહ્યું, તો પછી જઈને ભૂખે મરી જા. ખાવું હોય તો આજ ખા, આ સિવાય ખાવા કંઈ નહીં મળે. મેં તો કંઈ બનાવ્યું નથી. હું તારી નોકરાણી નથી કે ખાવાનું બનાવ્યા કરું. જા, જઈને ભૂખી મરી જા. અને હવે પછી આ ડરામણી શકલ લઈને મારી પાસે ન આવતી કે હું ભૂખે મરી છું. ભાભીની વાતો સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ ક્યારેય ખુલ્લેઆમ મારી સામે આવ્યા નહોતા, પરંતુ હવે તેમણે ધીમે ધીમે પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું હતું. હું મમ્મી પપ્પાના ફોટા સાથે લગાવીને ખૂબ રડી હતી અને ઉપરવાળાને ફરિયાદ કરતી હતી કે જો મારા માતા પિતા જીવતા હોત તો શું થઈ જાત. હું આ રીતે ભૂખી તો ન રહેત અને આ ઘરમાં મારું અપમાન તો ન થાત. આ રીતે ઘરમાં દરેક મારાથી નફરત કરનાર તો ન હોત. મારા પપ્પા જેઓ હંમેશા મારી સાથે પ્રેમ કરતા હતા, કાશ તેઓ જીવતા હોત, પરંતુ તેઓ બંને મને એકલી છોડીને ચાલ્યા ગયા હતા અને આ એકલતા મારાથી સહન નહોતી થતી. હું ભૂખી મારા ઓરડાની બારી પાસે મમ્મી પપ્પાનો ફોટો લઈને બેઠી હતી અને રડતી હતી. હજી ભાઈ ઘરે આવ્યા નહોતા. હું ભાઈની રાહ જોતી હતી. મને ન જાણે શા માટે હજી પણ મારા ભાઈ પાસેથી આશા હતી કે જો તેઓ ઘરે આવશે તો મારા માટે જરૂર કંઈક ખાવાનું લાવશે. હું ઘણીવાર સુધી ત્યાં જ ઊભી રહી હતી. જ્યારે બહારનો દરવાજો ખુલ્યો અને ભાઈ ઘરમાં દાખલ થયા તો મારા ઓરડામાંથી આ નજારો સ્પષ્ટ દેખાતો હતો. હું દોડીને તેમની પાસે જવા માંગતી હતી કારણ કે તેમના હાથમાં એક કાળું સોપર હતું જેમાં કંઈક હતું. ત્યારે મને ખ્યાલ આવ્યો કે તેઓ મારી તરફ જોયા વગર જ પોતાના ઓરડા તરફ આગળ વધી ગયા હતા. તેઓ કદાચ ખાવાનું કંઈક લઈ આવ્યા હતા, કદાચ બર્ગર કે જે પણ હતું. તેને છુપાવીને પોતાના ઓરડામાં લઈ ગયા અને મારી પાસે પૂછવું પણ યોગ્ય નહોતું ગણ્યું. તેમણે ઓરડાનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. તેમણે જોયું પણ નહોતું કે તેમની બહેન ભૂખી છે, પરંતુ તેઓ પોતાના માટે અને ભાભી માટે કંઈક ખાવાનું લઈ આવ્યા હતા. તો તેમાંથી થોડું વધારે લઈ આવત, મારા માટે શું થઈ જાત. તેમણે એ પણ નહોતું વિચાર્યું કે આજે ઘરમાં ખાવાનું બન્યું નથી. એકવાર પોતાની બહેનને તો પૂછી લઉં કે તેણે ખાધું કે નહીં. તમને મારી વાર્તામાં આ વાત જણાવું કે ખાવાનું ભાઈ અને ભાભીની મરજીથી જ બનતું હતું અને કિચનને પણ અવારનવાર તાળું લાગેલું રહેતું હતું. હું મારી મરજીથી ન તો કિચનમાં જઈ શકતી હતી, ન તો ફ્રીજ ખોલી શકતી હતી. એટલે કે ખાવાનું બની જાય પછી કિચનને તાળું મારી દેવામાં આવતું હતું, જેથી હું મારી પસંદનું કંઈ બનાવી ન લઉં. હું તો આ ઘરમાં દરેક વસ્તુ માટે તરસ થઈ ગઈ હતી. ભણેલી ગણેલી હતી, મારા પિતાનું સ્વપ્ન પૂરું કરવા માંગતી હતી, ડૉક્ટર બનવા માંગતી હતી, પરંતુ મારું MBBS કરવાનું સ્વપ્ન પણ અધૂરું રહી ગયું હતું. જો મારું MBBS પૂરું થઈ ગયું હોત તો કદાચ આજે હું ડૉક્ટર હોત, પરંતુ જેટલું ભણી હતી તેના હિસાબે હું કોઈ નોકરી કરવા માંગતી હતી, પરંતુ ભાઈ તેના માટે પણ રાજી નહોતા. એ દિવસે હું ભગવાન સામે ખૂબ રડી રહી હતી. એ ભગવાન, તે તો ક્યારેય તારા ભક્તોને ભૂખે સુવડાવ્યા નથી. હું પણ તો તારી ભક્ત છું, મારું પણ તો ધ્યાન રાખ. તે તો મારા માતા પિતા પણ લઈ લીધા. આ દુનિયામાં હવે તારા સિવાય મારું કોઈ નથી. હું કોના સહારે રહું? હું ઘણા દિવસથી ભૂખી છું. ઘણા દિવસથી મેં યોગ્ય રીતે ખાવાનું નથી ખાધું. સૂકી રોટલી ખાવી પડે છે. આ લોકો મને ભૂખે મારી રહ્યા છે. તું કોઈ ચમત્કાર બતાવ, મને સારું ખાવાનું ખવડાવ. આ સમયે મારા માટે તે જ ખૂબ મોટો ચમત્કાર હશે. હું વધુ કંઈ નહોતી માગતી, ફક્ત એ જ માગતી હતી જે હું આ દુનિયાના દરેક માણસ ઈચ્છે છે, પેટ ભરીને ખાવાનું અને શાંતિ. રડતા રડતા હું ત્યાં જ સૂઈ ગઈ હતી અને જ્યારે મારી આંખ ખુલી તો મને એવું લાગ્યું કે મારા આખા ઓરડામાં સ્વાદિષ્ટ વ્યંજનોની ખુશ્બુ ફરી રહી છે. ચારે બાજુ ચટપટા મસાલેદાર ખાવાની ખુશ્બુ ફેલાઈ રહી હતી. હું તરત ઊભી થઈ. મને લાગ્યું કે જાણે મારી પ્રાર્થના સાંભળી લેવામાં આવી છે. મેં કહ્યું, હે ભગવાન, તારો લાખ લાખ આભાર. મારું દિલ ખુશ થઈ ગયું હતું અને જ્યારે હું બહાર નીકળી તો ખરેખર મારી પ્રાર્થના સ્વીકાર થઈ ગઈ હતી. હું જેવી દોડીને ઘરના આંગણામાં આવી તો આ જોઈને હેરાન રહી ગઈ કે ત્યાં ઘણા બધા લોકો હાજર હતા જેમને હું ઓળખતી પણ નહોતી. તેમાં મોટા ભાગની સ્ત્રીઓ હતી. તેઓ મને જોઈને હસીને કહેવા લાગ્યા, બેટા, તું આ ઘરની દીકરી છે ને, આવ, તું પણ ખાવાનું ખાઈ લે. હું એટલી ભૂખી હતી કે મેં કંઈ વિચાર્યું નહીં. તેમના હાથમાંથી તરત જ ખાવાની પ્લેટ લઈને ખાવા લાગી અને જ્યારે પેટ ભરીને ખાવાનું ખાધું તો સૌથી પહેલાં ઉપરવાળાનો આભાર માન્યો. ખાવાનું ખાઈને પછી જ્યારે મેં તે લોકોને પૂછ્યું કે તમે લોકો કોણ છો,
હું તમને ઓળખતી નથી. તો તેમણે હસીને મારી તરફ જોઈને કહ્યું, બેટા, અમે બાજુવાળા ઘરમાં રહેવા આવ્યા છીએ. અમારા ઘરમાં અમે પૂજા રાખી હતી, પરંતુ ખાવાનું ખવડાવવા માટે જગ્યા ઓછી પડી હતી, તેથી તારી ભાભીને જગ્યા માટે વિનંતી કરી હતી. તેમણે અમને કહ્યું કે હા, અમે આ ઘરમાં ખાવાનું ખવડાવી શકીએ છીએ. તેથી તારી ભાભીએ આજે ખાવાનું નહોતું બનાવ્યું, કારણ કે અમે તેમને કહી દીધું હતું કે રાતે અમે તમને ખાવાનું આપી દઈશું. તું ખાવાથી રહી ગઈ હતી, તેથી તને પણ ખાવાનું આપી દીધું. બસ અહીંથી બધું સમેટીને અમે અમારા ઘરે પાછા જઈશું. તેમની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં આ સ્ત્રીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને પછી ધીમે ધીમે મારી તેમની સાથે દોસ્તી થઈ ગઈ હતી. તેઓ બિલકુલ મારી મમ્મી જેવા હતા અને જ્યારે હું ઘરના કામોથી ફ્રી થઈને તેમની પાસે જતી તો તેઓ મને જોઈને કહેતા, દીકરી, આ ખાવાની એક પ્લેટે મને તારી દોસ્ત બનાવી દીધી. ખરેખર ભૂખ માણસ પાસેથી ઘણું બધું કરાવી દે છે. હું તને સલાહ આપું છું કે તું તારું ભણતર પૂરું કર અને તારા માટે જાતે બધું કરી શકે. આખરે ક્યાં સુધી તું તારા ભાઈ ભાભીની સાથે રહીશ અને તેમની નોકરાણી બનીને રહીશ? ક્યાં સુધી તેમની વાતો સાંભળતી રહીશ? હું અવારનવાર જોઉં છું કે તું સૂકી રોટલી ખાતી હોય છે અને એટલી કાબેલ બનાવ કે તું તારા પગ પર ઊભી રહી શકે અને તને ખાવા માટે કે કોઈ પણ વસ્તુ માટે તરસવું ન પડે. જાતે તારા પૈસાથી કમાઈને ખાઈ શકે અને તારી દરેક ઈચ્છા પૂરી કરી શકે. તેમની વાત મારા દિલને લાગી ગઈ હતી. મેં તેમના દીકરાની મદદથી તે દુકાન જે ભાઈએ પોતાના નામે કરાવી લીધી હતી તે બધી કાનૂની કાર્યવાહી પછી મારા નામે કરાવી લીધી, કારણ કે આ મારા પપ્પાની વસિયત હતી કે દુકાન મારા નામે થશે. જેવી દુકાન મારા નામે થઈ, મેં એક વ્યક્તિને નોકરીએ રાખ્યો હતો અને ત્યાં એક રેસ્ટોરન્ટ ખોલવાની પૂરી કોશિશ કરી હતી. રેસ્ટોરન્ટ શું હતું? એક નાનકડું ઢાબું હતું જ્યાં 2-3 પ્રકારની વાનગીઓ રાખ્યા પછી મેં મારા ધંધાની શરૂઆત કરી હતી. મેં પાડોશની આંટી પાસેથી ખાવાનું બનાવતા પણ શીખી લીધું હતું અને મારા હાથમાં એવો સ્વાદ આવી ગયો હતો કે હવે હું ન માત્ર મારા હાથનો સ્વાદનો ઉપયોગ કરીને જાતે મારા માટે સારું સારું ખાવાનું બનાવી લેતી હતી, પરંતુ મારા ઢાબાનો ધંધો એટલો ફેમસ થઈ ગયો હતો કે મેં મારા માટે એક અલગ ભાડાનું ઘર પણ લઈ લીધું હતું. મારું એક સ્વપ્ન જે મારે મારા પપ્પાને ખાતર પૂરું કરવાનું હતું તે હતું ડૉક્ટર બનવાનું. મેં ફરીથી મારું ભણતર પૂરું કર્યું અને ડૉક્ટર બની ગઈ. ડૉક્ટર બનવામાં મને સમય તો લાગ્યો હતો, પરંતુ મારા પપ્પાનો આશીર્વાદ મારી સાથે હતો. હું મારા પપ્પાનો આભાર માનતા ન થાકતી હતી, જેમણે સારા સમયમાં મારા ખરાબ સમય વિશે વિચારી રાખ્યું હતું. આજે હું સફળ ઢાબાની માલિક બનીને મારો ધંધો પણ ચલાવું છું અને એક સારી અને કાબેલ ડૉક્ટર પણ છું. હું ભલે ઢાબાની માલિક હોઉં, પરંતુ મોટે ભાગે હું હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં વ્યસ્ત રહું છું. જોકે જ્યારે હું ઢાબા પર જાઉં છું અને મારી પસંદની વસ્તુઓ ખાઉં છું, પેટ ભરીને ખાવાનું ખાઈને ઉપરવાળાનો આભાર માનું છું, તો મને ખૂબ સારું લાગે છે. હું તે આંટીને હંમેશા મારી સાથે રાખતી હતી. તેમને હું ખૂબ ગમતી હતી, તેથી જ તેમણે પોતાના મોટા દીકરા માટે મારો સંબંધ મોકલ્યો હતો અને આ રીતે હું ફરીથી લગ્ન કરીને તેમના ઘરે આવી ગઈ હતી. હવે જ્યારે હું મારા પગ પર ઊભી હતી, તેથી મારા ભાઈ ભાભી પણ કંઈ ન બોલી શક્યા. મેં ભાઈ ભાભીને હંમેશા માટે છોડી દીધા હતા. તે આંટી જેમણે મને હિંમત આપી હતી, આશા આપી હતી, તેઓ હવે મારા સાસુ બની ગયા હતા અને ત્યારે મને આ સચ્ચાઈનો ખ્યાલ આવ્યો હતો કે મારી સાસુ મારા પહેલા પતિ શેખરના દૂરના સગા હતા અને તેઓ મને સારી રીતે ઓળખતા હતા. તેથી જ તેમણે મને હિંમત આપી અને પોતાના દીકરા માટે પસંદ કરીને મારી સાથે લગ્ન કરાવ્યા હતા. હું તેમની જેટલી આભારી હોઉં તેટલું ઓછું હતું, કારણ કે તેમણે મારી આંખો ખોલી હતી જ્યારે હું નિરાશામાં જીવન ગુજારી રહી હતી. ફરીથી સફળતા અને મહેનતથી હું ખુશ હતી. લગ્ન પછી પણ મારા પર કોઈ દબાણ નહોતું કે હું મારો ધંધો બંધ કરું કે હોસ્પિટલ જવાનું બંધ કરું, કારણ કે હોસ્પિટલમાં મને સારી નોકરી મળી ગઈ હતી અને બીજી તરફ મારા નામે મારું રેસ્ટોરન્ટ પણ ચાલી રહ્યું હતું. પરંતુ મેં એટલું જરૂર કર્યું હતું કે મેં મારા ધંધાને ત્યાં જ રહેવા દીધો હતો. મારી બધી જવાબદારીઓ કોઈ બીજા વ્યક્તિના હવાલે કરીને હોસ્પિટલમાં દર્દીઓની સેવા પણ કરતી હતી અને મારી ઘરગ્રસ્તી પણ સંભાળતી હતી, કારણ કે મારા પતિનું કહેવું હતું કે તું ડૉક્ટર છે અને ડૉક્ટરે ક્યારેય પોતાની ફરજથી પીછેહટ કરવું ન જોઈએ. બધું ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું. અઠવાડિયામાં એકવાર હું રેસ્ટોરન્ટ પર જઈને બધી હાલત જોઈ લેતી હતી કે બધું બરાબર ચાલે છે કે નહીં. ભાઈ ભાભીએ મારી સાથે કોઈ સંપર્ક રાખ્યો નહોતો,
કારણ કે જ્યારે મારા બીજા લગ્ન થવાના હતા ત્યારે તેમણે એમ કહીને મારો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું હતું કે આ બધું તું તારી પસંદથી કરે છે ભગોડી છોકરી, તારે સાથે અમારો કોઈ સંબંધ નથી. ભાઈને લાગ્યું હતું કે લગ્નના બધા ખર્ચા તેમને ઉપાડવા પડશે, પરંતુ તેમને મારા ગુપ્ત ધંધા વિશે કાંઈ ખબર નહોતી. આ ઢાબાની કમાણીથી જ મેં મારું ભણતર પૂરું કર્યું હતું અને પૂરા 4.5 વર્ષ સુધી તેમના અત્યાચાર સહન કરીને શાંતિથી ગુપ્ત રીતે મારું ઢાબું ચલાવીને મેં જેમ તેમ કરીને આજે આ મુકામ હાંસલ કર્યું હતું. ઉપરવાળાએ પણ મારી ખૂબ મદદ કરી હતી. મારા પતિને પણ ધંધામાં કોઈ સમસ્યા હોય તો હું તેમને મારા ધંધાથી મદદ કરતી હતી અને આ રીતે તેઓ મારા આભારી દેખાતા હતા. અમારું કુટુંબ એક આદર્શ કુટુંબ હતું. હું આંટીની ખૂબ સેવા કરતી હતી કારણ કે તેમણે મને જીવનમાં ખૂબ હિંમત આપી હતી અને મારી મમ્મી પછી તેઓ જ હતા જે મારા માટે બધું હતા. એક દિવસ હું ઢાબા પર હિસાબ લેવા ગઈ હતી, જે હવે ઘણું ફેમસ થઈ ગયું હતું અને ઊંચાઈઓ પર પહોંચી ગયું હતું. મારા ભાઈ ભાભી સાથે ઘણા સમયથી કોઈ સંપર્ક નહોતો. હું તેમની સાથે કોઈ સંપર્ક રાખવા પણ નહોતી માંગતી. તેમણે મારી સાથે બધા સંબંધો તોડી નાખ્યા હતા અને આવી સ્થિતિમાં હું મારા પગ પર ઊભા રહેવા માટે લાચાર અને મજબૂર થઈ ગઈ હતી. અમે તે શેરી પણ છોડી દીધી હતી અને નવા મકાનમાં જઈને સ્થાયી થયા હતા. આથી પણ મને તેમના વિશે કોઈ ખબર મળી શકી નહોતી. રેસ્ટોરન્ટમાં જ્યારે મેં એક સ્ત્રીને રડતી જોઈ જે ખાવાનું માંગતી હતી તો મારું દિલ દુઃખી થઈ ગયું અને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. તે સ્ત્રી પોતાના ખોળામાં 3 વર્ષના બાળકને લઈને ખાવાનું માંગતી હતી. તેની હાલત ખૂબ ખરાબ હતી. તે સ્ત્રી બીજું કોઈ નહીં, મારી ભાભી હતી, જે મને 2 વખતની રોટલી માટે પણ તરસાવતી હતી. ત્યાં આજે પોતે ખાવા માટે તરસી રહી હતી. બાળકની હાલત જોઈને મારા દિલમાં એકદમ ઉદાસી છવાઈ ગઈ હતી અને હું તે સમયે તેમને માફ કરીને આગળ વધી. ન માત્ર તેમને ઈજ્જતથી રેસ્ટોરન્ટમાં બેસાડીને ખાવાનું ખવડાવ્યું, પરંતુ તેમને એમ પણ કહ્યું હતું કે જો તેમને પૈસાની જરૂર હોય તો હું તેમની મદદ કરવા તૈયાર છું. ત્યારે ભાભીએ મને કહ્યું હતું, તારા ભાઈએ બીજા લગ્ન કરી લીધા છે અને મને દગો આપી દીધો છે. તેઓ ક્યારેય તારા કે તારી મમ્મીની વિરુદ્ધ નહોતા. હું જ હતી જેણે તેમના કાન ભર્યા હતા. અમારો પ્રેમ કોઈ નવો નહોતો. અમે બંને એકબીજાને કોલેજના સમયથી ઓળખતા હતા અને હું તારા પરિવારને ખૂબ સારી રીતે ઓળખતી હતી. હું જાણતી હતી કે મારો પતિ તારો એકમાત્ર ભાઈ અને તારા માતા પિતાનો એકમાત્ર દીકરો છે. તેથી હું તેને ભડકાતી હતી કે તે પોતાની બહેન પર નજર રાખે, પોતાના માતા પિતા પર વધુ ખર્ચ ન કરે અને તેમને જેટલું શક્ય હોય તેટલા દબાણમાં રાખે. પરંતુ હવે હું આવી અપમાનજનક જીવન જીવી રહી છું. તેમની બીજી પત્નીએ પહેલા દિવસથી જ મારો પત્તો કાપવાનું શરૂ કરી દીધું હતું અને જ્યારે હું ગર્ભવતી થઈ ત્યારે પણ તારો ભાઈ તેને છોડવા તૈયાર નહોતો. તેમણે મને જ ઘરમાંથી કાઢી મૂકી. મેં તેમના બાળકને કેવી રીતે ઉછેર્યું તે હું જાણું છું. તે 3 વર્ષનું માસૂમ બાળક મને ખૂબ પ્યારું લાગતું હતું. તે મારો ભત્રીજો હતો અને હજી સુધી હું પણ ગર્ભવતી નહોતી થઈ. મેં આ સમયે ભાભીને કહ્યું, જો તમે આ બાળકને સારું જીવન આપવા ઈચ્છતા હોય તો તમે તેને મને દત્તક આપી દો, કારણ કે ભાઈના બીજા લગ્નથી 2 બાળકો થઈ ગયા હતા અને કદાચ હવે તેમને પોતાની પહેલી પત્ની સાથે કોઈ પ્રેમ નહોતો રહ્યો, ન તો તેમના સંતાન સાથે કોઈ મતલબ હતો, પરંતુ હું તેને મારું લોહી જ માનતી હતી. તેથી મેં ભાભી પાસેથી તે બાળક લઈ લીધું હતું અને ભાભીને એટલું કહ્યું હતું કે હું તમારા ઠેકાણાની વ્યવસ્થા કરી આપીશ, તમને મારા હોટલમાં સફાઈનું કામ પણ કરાવી દઈશ, પરંતુ તમારે તમારા માટે જાતે મહેનત કરવી પડશે. આ બધાથી તેઓ મારા ઋણી થઈ ગયા હતા. તેમણે મારી વિરુદ્ધ ઘણા ષડયંત્રો રચ્યા હતા, પરંતુ હું તેમની સાથે તેમના જેવું જ વર્તન કરવા નહોતી માંગતી જે તેમણે મારી સાથે કર્યું હતું. તેમની કહાની ખૂબ દુઃખદાયી હતી. મેં ઘર છોડી દીધા પછી જ ભાઈનો રસ ઓછો થવા લાગ્યો હતો. તેમની વચ્ચેની વાત મારપીટથી પણ આગળ વધી નીકળી ગઈ હતી અને આ રીતે ભાઈએ આખરે ભાભીને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેઓ હજી ભાઈના લગ્નમાં હતા, પરંતુ ટૂંક સમયમાં ભાભીએ મને જણાવ્યું કે તેઓ છૂટાછેડા લઈ ચૂક્યા છે અને ભાઈએ તેમને ડિવોર્સ પણ આપી દીધા હતા. તેમણે પોતાના બાળકને જોયું પણ નહોતું, પરંતુ હું નિસંતાન હતી, તેથી મેં મારી સાસુની સલાહથી મારા ભત્રીજાને દત્તક લઈ લીધો અને તેનો ઉછેર કરવા લાગી. મારા દિલમાં કોઈ ખોટ નહોતી. હું કોઈની સાથે બદલો લેવાની ઈચ્છા નહોતી રાખતી, પરંતુ જે જેવું કરે છે તેવું જ ભોગવે છે. ભાભીએ જે કંઈ કર્યું તેનું પરિણામ તેમને મળ્યું. તેમણે આ બધું પોતાના હાથે કર્યું હતું અને હવે તેઓ એકલું જીવન જીવી રહ્યા હતા. મારો ભત્રીજો મોટો થઈ ગયો હતો.
તે 6 વર્ષનો થઈ ગયો હતો. મને તેની સાથે ખૂબ પ્રેમ હતો. આ દરમિયાન ઉપરવાળાએ મને માતા બનવાની ખુશી પણ આપી હતી. તો ભાભી ડરી ગયા હતા. તેઓ કહેવા લાગ્યા, મારા દીકરાને તું ક્યાંય પ્રેમ ઓછો તો નહીં કરે ને? મેં હસીને તેમની તરફ જોઈને કહ્યું, ભાભી, મેં તેને મારો દીકરો બનાવ્યો છે. હું તેને શા માટે ઓછો પ્રેમ કરું? તે મારી પહેલી સંતાન છે. જો શક્ય હોય તો તમે તમારું બીજું જીવન શરૂ કરી લો અને કોઈ બીજા માણસ સાથે લગ્ન કરી લો, જે તમને ઇજ્જત આપે, તમને 2 વખતનું ખાવાનું ખવડાવી શકે. ભાભીએ મારી વાતને ગંભીરતાથી લીધી હતી અને એક છૂટાછેડા લીધેલા છોકરા સાથે લગ્ન કરી લીધા, જેને કોઈ સંતાન નહોતું. મારી દીકરાનો જન્મ પછી ભાભી એક દિવસ મારા ઘરે આવ્યા અને કહેવા લાગ્યા, મને મારો દીકરો ખૂબ યાદ આવે છે. જો તને વાંધો ન હોય તો મને મારો દીકરો પાછો આપી દે. મને આજ સમયની રાહ હતી, કારણ કે મેં ભાભીના દીકરાને મારો દીકરો બનાવીને ખરેખર ઉછેર્યો હતો. પરંતુ હું તેને હંમેશા એમ જ સમજાવતી હતી કે હું તારી માં નથી. તેનો ઉછેર કરવાનો મારો હેતુ સમાજમાં તેની ઇજ્જત વધારવાનો અને ઉજ્જવળ ભવિષ્ય આપવાનો હતો. તેથી મેં આ સમયે ભાભીને તેમનો દીકરો પાછો આપી દીધો હતો. તે તેમનું પોતાનું લોહી હતું અને મારું માનવું હતું કે જ્યારે ભાભી મને તેમની સંતાન માગશે તો હું તેમને તેમનો દીકરો પાછો આપી દઈશ. મારી નિયત પણ એ જ હતી અને ઉપરવાળાએ તેના બદલામાં મને એક દીકરી પણ આપી હતી. મને બીજું શું જોઈએ? હવે હું મારી હોસ્પિટલની ડ્યુટી પણ ખૂબ મન લગાવીને કરું છું અને મારું રેસ્ટોરન્ટ પણ ખૂબ સારું ચાલે છે અને સાથે સાથે ઘર ગૃહસ્થી પણ સંભાળું છું. મારી સાસુ અને મારો પતિ મને હંમેશા ખૂબ ખુશ રાખે છે અને આ નસીબ મેં ખૂબ મુશ્કેલીથી મેળવ્યું હતું. તેના માટે મારે ઘણા પાપડ બેલવા પડ્યા હતા, ભૂખે રહેવું પડ્યું હતું, લોકોની વાતો સાંભળવી પડી હતી, પરંતુ હું ડટી રહી હતી. મારું ભવિષ્ય સુધરી ગયું અને મારા માતા પિતાના આશીર્વાદે મને અહીં સુધી પહોંચાડી દીધું હતું કે આજે હું મારા પૈસાથી જે ઈચ્છું તું ખરીદીને ખાઈ શકું, જે ઈચ્છું તે ખરીદીને પહેરી શકું અને જેમ ઈચ્છું તેમ રહી શકું. અને આ બધું મારી સાસુ અને મારા પતિએ આપેલા આત્મવિશ્વાસનું પરિણામ હતું, જેણે મને સફળ બનાવ્યું હતું. બીજી તરફ ભાભીની ખોટી વિચારસરણીએ તેમના જીવનમાં જ તેમને પોતાના ગુનાઓની સજા આપી દીધી હતી. ભાઈની તો મને ખબર નહોતી. કદાચ ભાઈએ ભાભી સાથે જે કંઈ કર્યું હતું તેની સજા તેમને આવનારા જીવનમાં મળે. મને આ વિશે કોઈ અંદાજો નહોતો, પરંતુ મને એટલું ખબર હતું કે આજે આપણે કોઈની સાથે ખરાબ કરીએ તો કાલે આપણી સાથે એ જ કંઈક પાછું આવે છે અને કોઈ માણસ પોતાના ખરાબ કર્મોથી બચી શકતું નથી. જીવનમાં કોઈ મોડ પર તે પોતાના ખરાબ કર્મો સાથે અથડાય છે, જ્યાં તેને હિસાબ આપવો પડે છે અને આ જ ન્યાયની પકડ છે. આજે હું ખુશહાલ જીવન જીવી રહી છું. હું એક ડૉક્ટર છું, એક રેસ્ટોરન્ટની માલિક છું, એક માતા છું, એક સારી પત્ની છું અને એક સારી વહુ પણ છું. હવે મને ઇજ્જતથી અને પેટ ભરીને રોટલી મળે છે. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જણાવજો. બાજુમાં હાઈપનું બટન આવે છે, તે પણ જરૂરથી દબાવજો. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો, જેથી આગામી અપડેટ તમને સૌથી પહેલાં મળે. આભાર.